અંજાર એજ્યુકેશન સોસાયટીનો આ ઉપક્રમ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. એટલા માટે ઇન્ટરેસ્ટિંગ છે કે સુવર્ણ જયંતિ બીજી ઘણી રીતે ઉજવી શકાય. પાર્ટી કરી શક્યા હોત, પેપરમાં જાહેરાતો આપી શક્યા હોત, પ્રસિદ્ધિ પ્રચાર પ્રસાર કરી શક્યા હોત, અમે આટલું કામ કર્યું, અમે આટલું આ કર્યું. એવું કશું જ કર્યા વગર 6 દિવસનો આ કાર્યક્રમ, જેમાં 7 દિવસનો, જેમાં પેરેન્ટ્સ, બાળકો, વિદ્યાર્થીઓ, પાસ્ટ વિદ્યાર્થીઓ, માલતીબેન જેવા પાસ્ટ વિદ્યાર્થી આજે અહીંયા હાજર હોય એ કેટલી મોટી વાત છે. સૌથી વધારે માણસને આનંદ ક્યારે થાય કે પોતે જે શાળામાં ભણ્યા હોય એ શાળામાં એનું સન્માન થાય. એનાથી વધારે મોટું માન હું નથી માનતી દુનિયામાં ક્યાંય પણ તમને મળી શકે. તમે જે ઇન્સ્ટિટ્યુશનમાંથી ભણીને ગયા એ ઇન્સ્ટિટ્યુશન તમને બોલાવીને તમારું સન્માન કરે, હું માનું છું એનાથી મોટું માન જગતમાં બીજું કંઈ નથી. અને એ સન્માન, એ માન આજે માલતીબેનને આપણી વચ્ચે મળ્યું છે. એ કેટલી બધી મોટી વાત છે. એમણે મને એમની ઓળખાણ આપી ત્યારે કહ્યું કે હું અહીંના એમએલએ છે વિનોદભાઈએ ઓળખાણ આપી. એટલે મેં કહ્યું, મેં તું મારા પપ્પાનું નામ દિગંત ઓઝા છે અને ગુજરાતમાં રહેવું હોય તો એટલીસ્ટ 156 ને તો ઓળખવા જ પડે. અને બાળકોના એજ્યુકેશનને વધુ પ્રાધાન્ય આપીને એમણે આ અંજાર એજ્યુકેશન સોસાયટીને વધુ ને વધુ ઉત્તરોત્તર બેસ્ટ બનાવવાનો પ્રયાસ કર્યો છે. શૈક્ષણિક સંસ્થાઓ હવે જ્યારે પૂર્ણ વ્યાપાર બનતી જાય છે, આપણે બધા જ જાણીએ છીએ કે હવે મોટા ભાગની શૈક્ષણિક સંસ્થાઓ વ્યાપાર બનતી જાય છે, ત્યારે નોમિનલ ફીમાં, બેઝિક ફીમાં ભણાવવાનો એમનો આખો અભિગમ સરસ્વતીની પૂજાથી જરાય ઓછો નથી એવું હું માનું છું. આજે મેં જાતે શાળાની વિઝિટ કરી, બાળકો સાથે વાત કરી, અને it was such a wonderful experience for me that children have so much to tell you. બ્રાઇટ બાળકો, એમને પૂછવાના સવાલો વાહિયાત વાત નહીં. અને it was really a wonderful experience in the morning. એમણે આગ્રહ કર્યો ત્યારે મને સહેજ એવું લાગેલું કે ક્યાં સ્કૂલમાં બોલાવે છે, પણ મને આજે સવારે એવું લાગ્યું કે હું ન ગઈ હોત તો મેં ગુમાવ્યું હોત, ઓનેસ્ટલી. સો આઈ એમ વેરી હેપી કે હું ગઈ. શિલ્પાબેન બહુ જ અદ્ભુત રીતે કોઓર્ડિનેટ કરે છે અને જે રીતે એમણે સાથે ફરીને આટલું, અમે આજે પ્રી પ્રાઇમરીથી શરૂ કરીને કોલેજ સુધી બધું જ વિઝિટ કર્યું. એવી શૈક્ષણિક સંસ્થાના ઉપક્રમે હું અહીંયા ઊભી છું, એ મારે માટે પણ બહુ મોટો ઓનર છે. અને તમે બધા આટલી મોટી સંખ્યામાં પધાર્યા છો એ માટે હૃદયપૂર્વક આપ સૌને વંદન કરું છું. વાત મારે કરવાની છે પરિવારના સંવેદનની. શું છે પરિવાર? એનો એક સાદી વાતથી મારી વાત શરૂ કરું તો તમને સમજાશે. આજથી 5 વર્ષ પહેલા જ્યારે જાહેર ખબર આપણે જોતા હતા ને, ગાડીની, મકાનની, કોઈક એવી વસ્તુની જે વસાવવાની હોય, ત્યારે આપણે જોતા હતા પતિ, પત્ની અને 2 બાળકો. હોર્ડિંગ્સ પર જાહેરાત હોય ને, એમાં પતિ, પત્ની અને 2 બાળકો હોય. ગાડી હોય, મકાન હોય, કઈ વસ્તુ વસાવવાની હોય ત્યારે હોર્ડિંગ્સ મોટા મોટા જાહેરાતના લાગે, એમાં પતિ હોય, પત્ની હોય ને 2 બાળકો હોય. થોડો સમય વીત્યો પછી પતિ, પત્ની અને 1 બાળકની જાહેરાત શરૂ થઈ. અને હવે છેલ્લે હમણાં મેં એક ગાડીની જાહેર ખબર જોઈ જેમાં પતિ, પત્ની અને કૂતરો છે. આઈ એમ નોટ કિડિંગ. મજાની વાત એ છે કે આપણે બધા વધુ ને વધુ સંકોચાતા જઈએ છીએ. દુનિયા જેમ મોટી થતી જાય છે, બધા કહે છે નાઉ ઇટ્સ અ ગ્લોબલ વર્લ્ડ. હવે દુનિયા એકદમ ફોનના 4x6 ના સ્ક્રીન પર છે, ગૂગલ કરો બધી ખબર પડી જાય. તમે આફ્રિકાના ચિત્રો જોઈ શકો, તમે અમેરિકાના ચિત્રો જોઈ શકો, તમે 3D પ્રેઝન્ટેશન જોઈ શકો કોઈક એક્ઝિબિશનનું, કોઈક બીજી પરિસ્થિતિ. તમે ત્યાં ન હો તો પણ તમે વર્ચ્યુઅલી કાર્યક્રમ માણી શકો. કોવિડ પછી તો હવે કેટલા બધા કાર્યક્રમો તમે વર્ચ્યુઅલી માણતા થયા છો. ધેટ મીન્સ ધ વર્લ્ડ ઇઝ ગેટિંગ સ્મોલર. દુનિયા નાની થઈ રહી છે અને આપણે સંકોચાઈ રહ્યા છીએ. પરિવારની વ્યાખ્યા કોઈ એક જમાનામાં દાદા, દાદી, મમ્મી, પપ્પા, કાકા, કાકી, ભાઈ, બહેન, કઝિન્સ અને એની સાથે જોડાયેલો આખો એક્સટેન્ડેડ પરિવાર,
એ પછી એવો સમય આવ્યો કે પરિવારની અંદર પતિ પત્ની ને 2 બાળકો, બહુ તો માતા પિતા. એ પછી એવો સમય આવ્યો કે માતા પિતા પણ ઓમિટ થયા અને પતિ પત્નીને 2 બાળકો રહ્યા, અને હવે પતિ પત્નીને 1 બાળક. અને હવે એવી પરિસ્થિતિ આવી છે કે મોટા ભાગના લોકો એવું પસંદ કરે છે, યુવાનો, કે એમને સંતાન નથી જોઈતા. ચાઇલ્ડ લેસ બાય ચોઇસ, CLBC નામનું એક આખું યુવા ગ્રુપ છે, એવા લોકોની ક્લબ છે માનસિક, કે જે લોકોને બાળક જોઈતું જ નથી. ત્યારે એક સવાલ એવો મારે આટલી મોટી સંખ્યામાં જ્યારે લોકો ઉપસ્થિત છે ત્યારે પૂછવો છે કે આવું કેમ થયું? એવું શું કારણ છે કે જેને કારણે આપણને લાગે છે કે પરિવારની જરૂર નથી? ડેસ્ટિનેશન વેડિંગ, પહેલા તો એવું હતું કે લગ્ન હોય પરિવારમાં તો અઠવાડિયાથી સગા આવી જાય ને રોજ ખાવાનું રંધાય ને બધા રાત્રે બેસે ને ગપ્પા મારે ને કેટલો આનંદ કરે. એની પણ પહેલા જ્યારે મને યાદ છે કે ઘરમાં દરજી બેસે અને બધાના કપડા ઘરમાં સીવાય, એવા સમયથી શરૂ કરીને હવે ડેસ્ટિનેશન વેડિંગ છે. અમારે ગણતરીના જ લોકોને લઈ જવા છે, 100-150 અમારા જેટલા નજીકના છે એ સિવાયના લોકોને લગ્નમાં નથી લઈ જવા. એવા સંકોચાતા ગયા લગ્નો, પારિવારિક પ્રસંગો સંકોચાતા ગયા. તમે યાદ કરો, એક સમય હતો કે જ્યારે દિવાળી, હું નાની હતી ત્યારે મને યાદ છે કે સવારના મમ્મી નવડાવી દોડાવીને ચોટલા વાળી દે, પછી આજુબાજુના ઘેર જઈ આવવાનું. કેમ? તો કે 5-5 રૂપિયા મળે, બધાને પગે લાગી આવવાનું. હવે કોઈ કોઈના ઘરે નથી જતું, સગાના ઘરે પણ નથી જતા, પડોશીઓના ઘરે પણ નથી જતા, અને મોટા ભાગના લોકો તો પોતાના જ ઘરે નથી રહેતા. દિવાળીમાં ભાગી જાય છે બધા, પોતાના ઘરે પણ નથી રહેતા લોકો, તો બીજાના ઘરે જવાની તો ચર્ચા જ નથી. ત્યાં ના જોશો, મને જુઓ. વર્ચ્યુઅલ તો હું ત્યાંથી જ સંબોધન કરી દેત ને યાર, મને કેમ બોલાવી તમે? હું અહીંયા હાજર છું જાતે, આમાં કઈ નથી. હાડમાસની વ્યક્તિ એ ઊભી છે ત્યાં રસ લો, ને હું એના કરતા સારી લાગુ છું. સો બેસિક વાત એ છે કે પરિવારનું સંવેદન આપણે બધા ધીમે ધીમે ભૂલી ગયા. કોને કહેવાય ફેમિલી? એવું કોઈ દિવસ વિચાર્યું? બાળકોને ભણાવીએ તો આપણે ફેમિલીનું ચિત્ર પુસ્તકમાં પણ હવે તો મા બાપ અને 2 બાળકો, અને એમાં પણ પિતા છાપું વાંચતા હોય ને મા રસોઈ કરતી હોય, આવું પાઠ્ય પુસ્તકમાં ચિત્ર છે, જે સદીઓથી ચાલ્યું આવ્યું છે. હવે મા રસોઈ નથી કરતી, હવે પિતા છાપું નથી વાંચતા, હવે મા ને પિતા બંને જણા સાથે કામે બહાર નીકળે છે, સંતાનો મોટા થવા લાગ્યા છે. એવા આ બદલાતા સમયમાં પરિવાર શું છે ને એનું સંવેદન શું છે, એવું મારે બહુ જ બધા પરિવાર જ્યારે અહીંયા હાજર છે ત્યારે કહેવું છે. કોણ છે આ પરિવાર? એની જરૂર શું છે? આપણે એકલો માણસ સફિશિયન્ટ નથી? લગ્ન શું કામ કરવા જોઈએ? સંતાનો કેમ હોવા જોઈએ? મા બાપ સાથે શું કામ રહેવા જોઈએ? અને બધા નવા બાળકોની દલીલ છે કે શું જરૂર છે. મને તમને બધાને એક વાત કહેવી છે કે અહીંયા બહાર કોઈકનું પર્સ પડી જાય, કે કોઈકની કંઈક વસ્તુ ખોવાઈ જાય, કે કોઈકને કંઈ તકલીફ પડે, કે એક્સિડન્ટ થયો હોય અને એકલો માણસ બેસીને રડતો હોય તો એને કેટલા લોકો પૂછવા જાય, ભાઈ શું થયું? રાઈટ? સો મેની ઓફ પીપલ, જે સારા હૃદયના ભલા માણસો છે જઈને પૂછે કે ભાઈ શું થયું? કઈ તકલીફ થઈ? કઈ પ્રોબ્લેમ થયો? કે પર્સ પડી ગયો? એક્સિડન્ટ થયો? કે તાવ જેવું છે? માથું દુખે છે? શું થાય છે? બરાબર? અને એકલો હસતો હોય તો ડોક્ટર બોલાવવો પડે કે આ છેલ્લી 15 મિનિટથી એકલો હસે છે, ડોક્ટર બોલાવો. તમે બધા આટલી મોટી સંખ્યામાં અહીંયા હાજર છો, તમે કોઈ ન હો, એકલી ખુરશીઓ હોય અને હું અહીંયા ઊભી રહીને બોલતી હોઉં, તો મારે માટે ડોક્ટર બોલાવવો પડે કે હવે બેન માનતા નથી. મજા એ છે કે તમે છો તો મારા બોલવાનું અસ્તિત્વ છે. એકલા રડી શકાય છે, એકલા હસી નથી શકાતું. હસવા માટે તમને જોડે એક જણ જોઈશે.
મેં નવી ગાડી લીધી હોય અને હું એકલી એકલી અમદાવાદના રસ્તા પર ગોળ ગોળ ફર્યા કરું તો એ ગાડીનો આનંદ મને નહીં મળે. પણ જો કોઈ સ્કૂલનો ભાઈબંધ મળ્યો, બેનપણી મળી, ભાઈબંધ એવું જરૂરી નહીં હો, બધા લોકોની આંખો આમ થઈ ગઈ, કઈ બેનપણી પણ ચાલે, આપણે કઈ નહીં, અને એમ કે અરે વાહ નવી ગાડી લીધી, ત્યારે તમને પહેલી વાર એ ગાડી લીધાનો આનંદ થાય. હા કે ના? નવી સાડી તમે પહેરી હોય અને તમે એકલા જ અરીસામાં જોઈને ઇતરાયા કરો કે મારી તો કેટલી બહુ જ અદ્ભુત સાડી, એને બદલે આવા કોઈ સમારંભમાં આવો અને શિલ્પાબેન જેવું કોઈ એમ કે કાજલબેન સાડી બહુ સરસ છે, કિંમત વસૂલ થઈ જાય તમારી. હા કે ના? તો એનો અર્થ એમ થયો કે તમને તમારી આજુબાજુ એક દુનિયા જોઈએ છે, એક વર્લ્ડ જોઈએ છે જે તમારા વખાણ કરે, જે તમને ચાહે, જે તમને તમારા હોવાનો, તમારા અસ્તિત્વનો અહેસાસ કરાવે. મારા દીકરાના આજે જ હું સવારે સ્કૂલમાં પણ કહેતી હતી ને તમને અત્યારે ફરી કહું કે મારા દીકરાને એક દિવસ હમણાં વચ્ચે મારી સાથે બહુ આર્ગ્યુ કરતો હતો, 24 વર્ષનો છે. એને મેં કહ્યું, મેં કીધું મેં મારી જિંદગીના 10 વર્ષ તને આપ્યા, જોબ ના કરી, કશું ના કર્યું, એટલું બધું ભણેલી, તું જન્મ્યો પછી હું ઘરમાં રહી 10 વર્ષ. તો એણે મને કહ્યું તો હું શું કરું, મેં થોડું કહ્યું તું. બરાબર, એની વાત સાચી, એણે નહોતું કહ્યું. આ તો મેં નક્કી કર્યું કે મારે મારા દીકરાને 10 વર્ષ એના બાળપણના વર્ષોમાં સમય આપવો છે. આ મારું ડિસિઝન હતું. હવે એ ઇન્વેસ્ટમેન્ટ માનીને જો હું એમાંથી ડિવિડન્ડ કાઢવાનો પ્રયત્ન કરું તો એ પ્રોબ્લેમ છે. મોટા ભાગના પરિવારોમાં વર્ષો સમય, સ્નેહ, વાલ, લાગણી, સપોર્ટ, કાળજી જે તમે કહો તે બધું ઇન્વેસ્ટમેન્ટ માનીને કરવામાં આવે અને જ્યારે સમય આવે એમાંથી વ્યાજ મેળવવાનો પ્રયત્ન કરવામાં આવે તો સંબંધો ગડબડાઈ જાય છે. તમે જે કર્યું એ તમારે કરવું હતું ને તમે આનંદથી કર્યું. હવે જો એ તમે કર્યું એના બદલામાં કશું માંગો તો એ પરિવાર નથી, એ ઇન્વેસ્ટમેન્ટ છે. તમે કશું એટલા માટે કર્યું કારણ કે તમે એવી આશા રાખી કે આવનારા વર્ષોમાં કોઈક મારી મદદ કરશે. ના, પરિવારમાં જે કોઈ જે કંઈ પણ કરે એ એની ફરજ છે, જવાબદારી છે, ઉત્તરદાયિત્વ છે, એણે કરવાનું જ હોય. આ લાગણી આજથી 20-25 વર્ષ પહેલા હતી. હવે બે વાક્યો બહુ મહત્વના છે, મને શું અને મારે શું. હું આટલું કરું તો મને શું મળશે, હું આટલું કરું તો મારું શું થશે. અહીંથી શરૂ થઈ છે પહેલી વખત દુનિયા સંકોચાવાની. તમે વિચાર કરો, નવા નવા લગ્ન થયા હોય આજથી 25-30 વર્ષ પહેલા, એ એજ ગ્રુપના લોકો પણ છે એટલે કહું છું કે 25-30 વર્ષ પહેલા, 40 વર્ષ પહેલા જે લોકોના લગ્ન થયા હશે એ બધાને ખબર છે કે પત્ની જોઈન્ટ ફેમિલીમાં રહેતા હોય, સવારે રૂમમાં ઝઘડો થયો હોય બે જણનો, પછી તો બંને જણા નાહી ધોઈને, પત્ની તો રસોડાના કામે બહાર નીકળી જાય, પતિ કામે નીકળી જાય, સાંજે પાછો આવે ત્યાં સુધી ઝઘડો યાદે ન હોય. હા કે ના? બંને જણા ભૂલી ગયા હોય કે શું થયું હતું. હવે અત્યારે પરિસ્થિતિ એવી છે કે બે જ જણા ઘરમાં છે અને સેલફોન પણ છે, એટલે ઘરમાંથી તો ઝઘડીને નીકળ્યા પછી પોતપોતાની ઓફિસમાં જઈને સેલફોન પર પણ આર્ગ્યુમેન્ટ ચાલુ, અને એમાં જો કોઈ કારણસર કાપી નાખ્યો તો ફરી જોડી અને એમ કે મારો ફોન મૂકી દીધો, લે હું મૂકીશ, તારે નહીં મૂકવાનો. યુ કાન્ટ ડુ ધેટ. ફોન મૂકવાનો હોય તો હું મૂકીશ, ડિસ્કનેક્ટ કરવાનો તો મારો વારો, તારો નહીં. આ ઈગો પ્રોબ્લેમ પહેલા પરિવારનો હિસ્સો નહોતો. અહંકાર, ગુરુર, ઈગો આવું કંઈ હતું જ નહીં. દાદાજી જે રૂમમાં બેઠા હોય એ રૂમમાં મને યાદ છે કે પસાર થતા પહેલા પણ એકવાર જરા વિચારી લેવું પડે કે હમણાં બોલાવી લેશે કે લે પોસ્ટકાર્ડ નાખી આવ, અને કંઈ કર્યા વગર ચૂપચાપ પોસ્ટકાર્ડ નાખવા જવું પડશે કામકાજ છોડીને, અથવા જા તો પાણી ભરી આવતો એટલે એક ગ્લાસ પાણી લઈ આવવું પડે, તમને ગમે એટલું મોડું થતું હોય. દાદાજી મોડું થાય છે એવું ન કહેવાય. હમણાં એક બહુ સરસ કોઈ કે મને વોટ્સએપ પર જોક મોકલ્યો છે કે એક દાદાએ દીકરાને કહ્યું કે લે આ 100 રૂપિયા,
અને મોલમાં જા અને 1 કિલો ખાંડ, 250 ચા, પાપડનું 1 પેકેટ, પૌવાનું 1 પેકેટ લઈ આવ અને જો પૈસા વધે ને તો આઈસ્ક્રીમ ખાજે. એટલે છોકરાએ નોટ જોઈ, દાદાજીની સામે જોયું અને કહ્યું કે આટલામાં આટલું ના આવે. એટલે દાદાજીએ એને કહ્યું કે અરે, અમે તો આનાથી અડધા પૈસામાં આનાથી વધારે વસ્તુઓ લાવતા હતા અને પૈસા બચે એમાંથી આઈસ્ક્રીમ પણ ખાતા હતા. એટલે છોકરાએ કહ્યું કે પણ ત્યારે સીસીટીવી નહોતા ને. મજાની વાત એ છે કે નવી જનરેશન પાસે હવે વાર્તાઓ નથી, જોડકણા નથી. દાદાજી દાદી ક્યાંક બીજે રહે છે, માતા પિતા કામ માટે ક્યાંક બીજે રહે છે, સંતાનો અંગ્રેજી માધ્યમની શાળામાં મોટે ભાગે ભણે છે અથવા ગુજરાતી માધ્યમની શાળામાં ભણતા હોય તો પણ એમનો એટલો બધો સમય ખવાય છે કે એમની પાસે એમના ગ્રેન્ડ પેરેન્ટ્સ માટે સમય બચતો નથી. વિડીયો કોલ પર પોતાના સંતાનોના સંતાનોને વધતા જોઈને દાદા દાદીએ સંતોષ માનવાનો છે. ક્યાંક ઓસ્ટ્રેલિયા, ક્યાંક અમેરિકા રહેતા બાળકો પણ વિડીયો કોલ પર છોકરું હેલો દાદાજી, હાઉ આર યુ દાદાજી આવું કરે તો માથે હાથ ફેરવવાનો, સ્નેહથી ખોળામાં સુવડાવવાનો, વાર્તાઓ કહેવાનો આવો લાવો તો હવે રહ્યો જ નથી. આઈ એમ શ્યોર સમય સાથે બહુ બધું બદલાયું છે, પણ મારા હિસાબે વાલ ન બદલાવું જોઈએ. ફેમિલી, FAMILY. મને હંમેશા લાગે છે કે ફેમિલીનો સૌથી પહેલો F છે ને એ ફોરગિવન્સનો છે, માફ કરો. આપણે બધા હવે એવું શીખ્યા છીએ કે યાદ રાખવું, છોડવું નહીં. હું આને સીધો કરી નાખીશ, પેલાનું મગજ ઠેકાણે લાવી દઈશ, આને તો પાઠ ભણાવી દઈશ. કેટલી બધી સ્ત્રીઓ, હું દરેક વખતે દરેક કાર્યક્રમમાં કહું છું, આજે પણ કહું, અહીંયા આટલી બધી બહેનો બેઠી છે, મને પણ એવું થાય છે, તમને પણ થતું હશે કે તમે ફ્રીજ પાસે જઈને ઉભા રહો ને કહો કે હું શેના માટે આવી હતી. હા કે ના થાય છે ને? હવે એ જ સ્ત્રીને પૂછો કે 10 વર્ષ પહેલા જેઠાણીને ત્યાં લગ્નમાં ગઈ હતી ત્યારે શું થયું? જેટલા હશે છે એટલાને ખબર છે કે મારા સવાલનો અર્થ શું છે. આપણે ક્ષમા નથી કરી શકતા અને પરિવારમાં તો નથી જ કરી શકતા. પડોશીની સાથે કેટલા સારા થઈએ, કઈ વાંધો નહીં, ભલે પડ્યું પછી લઈ લેજો ને, વાંધો નહીં. અને કહેવાનું એવું કે રોજ સાથે રહેવાનું, ક્યાં ઝઘડો કરવાનો. પણ હવે સાથે નથી રહેવાનું માટે સ્નેહ નહીં રાખવાનો, માટે ક્ષમા નહીં કરવાની. આમાંથી જેટલા લોકોએ વિમાનમાં પ્રવાસ કર્યો હશે, ટ્રેનમાં પ્રવાસ કર્યો હશે, એ બધાને ખબર હશે કે આપણે કેટલા કર્ટિયસ થઈ જઈએ છીએ બાજુવાળા સાથે. ઇટ્સ ઓકે, રહેવા દો ને, વાંધો નહીં, તમને વાગ્યું નથી ને, સોરી હા. અને એ જ ઘરમાં જો ભાઈ હોય, પત્ની હોય, પતિ હોય, આખો ખાસ વચ્ચેથી જેની જોડે રોજ રહેવાનું છે એની સાથે તોછડામાં તોછડા, અને જેને એક વાર મળ્યા છે, કોને ખબર ફરી જિંદગીમાં એ તમારી ફ્લાઇટમાં હશે કે નહીં હોય, છતાં એને આપણે કેટલું અદ્ભુત આપણું ઉત્તમ વ્યક્તિત્વ પ્રદર્શિત કરીએ કે હું તો બહુ ભણેલો, હું તો બહુ ભણેલી, હું તો બહુ એકદમ કર્ટિયસ, એકદમ વ્યવસ્થિત. આઈ એમ સો સોરી, થેન્ક યુ સો મચ. કેટલી આપણી ભાષા બદલાઈ જાય અજાણ્યા લોકો સાથે, અને પોતાના લોકો સાથે આપણને કદી સારી રીતે બોલતા આવડ્યું જ નહીં. જેની ખરેખર રોજ જરૂર પડવાની છે, સવારે ઉઠીને જેનું રોજ મોઢું જોવાનું છે, એની સાથે સૌથી ખરાબ રીતે વર્તીએ છીએ. અને આ હમણાં છેલ્લા 10-15 વર્ષમાં થયેલો આપણો ફેરફાર છે. આ પહેલા નહોતું, આ હમણાંથી થયેલો આપણો ફેરફાર છે. આપણે એવું દેખાડવું છે કે આપણે બહુ સજ્જન છીએ, બહુ ભણેલા છીએ, બહુ સોફિસ્ટિકેટેડ છીએ, અત્યંત વ્યવસ્થિત માણસો છીએ, અંગ્રેજી બોલી શકીએ છીએ. એ આપણે બહારના લોકોને બતાવવું છે. ઘરના લોકો સાથે આપણે કદી સારી રીતે વર્તી શકતા જ નથી સામાન્ય સંજોગોમાં, કારણ કે આપણને એવું લાગે છે કે ઠીક છે, હવે એમાં શું છે, એને હું દેખાડો, એને બધું ખબર જ છે. સો F is for forgiveness. આ ક્ષમા છે ને એ પરિવારને બાંધનારી સૌથી મોટી દોરી છે. બધા સરખા ન જ હોય, 5 આંગળીઓ સરખી નથી,
5 આંગળીઓ વચ્ચે વિવાદ થયો અને 5 આંગળીઓ એકબીજાને કહ્યું તો પહેલી કહે છે કે મારા વિના શું થાય, હું ચીંધવાના કામમાં આવું. બીજીએ કહ્યું કે હું સૌથી ઊંચી છું, તમારા બધામાં હું સૌથી લાંબી છું. ત્રીજીએ કહ્યું કે હું તો દેવની પૂજામાં કામ લાગુ. ચોથીએ કહ્યું કે મારા ઉપર ભગવાને ગોવર્ધન ઉચકેલું. અંગૂઠાએ કહ્યું કે મારા વગર તમે બધા નકામા છો, તમારે 4 જણનો કોઈ ઉપયોગ નહીં જો અંગૂઠો ન હોય તો. અને ત્યારે કોઈકે એમ કહ્યું કે 5 ભેગા થાવ ને તો શાબાશી આપવાના કામમાં લાગો. એથી આગળ 5 ભેગા થાવ ને તો કોઈ વસ્તુ ઉચકી શકો, 5 ભેગા થાવ તો મુક્કો બને, કોકને ઠોકી દેવાય. 5 ભેગા થાવ તો હાથ લંબાવી શકાય, હાથથી કંઈ આપી શકાય. એકનો કોઈ ઉપયોગ નથી. આ 5 ભેગા થાય ને તો જ હથેળી બને છે. ભલે બધા જુદા છે, પણ બધા જુદા છે છતાં આપણી હથેળી કેટલી સરસ લાગે છે. તમે વિચારો, એક આંગળી ન હોય તો કેવી લાગે. આ 5 ભેગા છે ને માટે જ આ હથેળી આટલી સુંદર લાગે છે. એવી રીતે પરિવારમાં પણ બધા ભેગા હોય ને તો જ એ પરિવાર પરિવાર કહેવાય છે. માફ કરતા શીખીએ સૌથી પહેલા, અને આપણા સંતાનોને પણ માફ કરતા શીખવીએ. મોટા ભાગની મમ્મીઓને મેં જોઈ છે કે સંતાનોની હાજરીમાં દાદી વિશે, કાકી વિશે, ફોઈ વિશે ચર્ચા કરે છે. ન કરો. હમણાં કહ્યું ને કે સ્પષ્ટ વક્તા છે, હું બધાને સાચે કહું છું આ વાત. ન કરો તમારા સંતાનની હાજરીમાં. તમારે માટે સાસુ હશે, તમારા સંતાન માટે દાદી છે. આ કદી નહીં ભૂલતા. તમને ભલે સાસુ લાગે, તમારા સંતાન માટે તો એ ગ્રેન્ડમધર છે, વાલી છે, ખૂબ વાલી છે. અને દાદી માટે ગ્રેન્ડ ચાઇલ્ડ છે, તમે ભલે એના માટે વહુઓ. સો ફોર ધેમ એમની રિલેશનશિપ જુદી છે ને તમારી રિલેશનશિપ જુદી છે, એને મિક્સ નહીં કરો. હમણાંથી મેં બહુ જોયું છે કે છોકરાઓ ઇંગ્લિશ મીડિયમની શાળામાં ભણવા જાય, પછી દાદી જો સાથે ફોર્ચ્યુનેટલી સદનસીબે રહેતા હોય એને વાર્તા કે, તો દાદી એમ કે એક હતો પોપટ, એટલે મમ્મી દોડતી આવે કે પોપટ નહીં કહેવાનું, સ્કૂલમાંથી શીખવાડ્યું છે પેરેટ કહેવાય. તમારે ગુજરાતીમાં એની સાથે વાત નહીં કરવાની, આવું શીખવાડ. જો આપણા મૂળ ખોવાઈ જશે ને તો આપણી પાંખોનો કોઈ અર્થ નહીં રહે, કારણ કે પાછા ક્યાં આવીશું? આપણી ભાષા, આપણા સંસ્કાર, આપણી સંસ્કૃતિ એ ગ્રેન્ડ પેરેન્ટ્સ દ્વારા જ બાળકો સુધી આવશે. નાનું 3 વર્ષનું બાળક ઘરમાં દાદા દાદી હોય ને તો શ્લોક બોલતા શીખી જાય, અને તમને ખબર ન પડે કે ક્યારે શીખી ગયું. તમને કલ્પના ન હોય એવી રીતે ભગવાનની પૂજા કરતા શીખી જાય, શ્લોક બોલતા શીખી જાય, સંસ્કૃતિ શીખી જાય, સંસ્કાર શીખી જાય, પ્રણામ શીખી જાય, નમસ્તે શીખી જાય. આ એટલું જે કરો ત્યાંથી આપણી સંસ્કૃતિ શરૂ થાય છે. બાળક ઇન્સ્ટ્રક્શન લેતું થાય ને, આંખો ક્યાં છે, બધાના ઘરમાં ટેલેન્ટ શો થતા જ હશે. છોકરું સહેજ સમજણું થાય એટલે ટેલેન્ટ શો કરે મા બાપ. જો બતાવી દો અંકલને આંખો ક્યાં છે, એટલે આમ બતાવે, પછી હાથ, પછી કાન. એ પછીનું પહેલું સ્ટેજ છે ને જે કરો આવે. એ જે શું છે, કોણ શીખવે છે? ગ્રેન્ડ પેરેન્ટ્સ. અંકલને ગુડ મોર્નિંગ કરો, ના, જે કરો. જે આપણી સંસ્કૃતિ છે. અંગ્રેજી તો શીખી જ જશે, મોટા થશે ને એટલે શીખવું પડશે, કારણ કે ઇન્ટરનેશનલ ભાષા છે, શીખી જશે. પણ ગુજરાતી ઘરની બહાર ક્યાંય શીખવા નહીં મળે. કચ્છી નહીં બોલે તો શું બોલશે? ઘરમાં દાદા દાદી હશે તો એમની સાથે કચ્છીમાં, ગુજરાતીમાં વાત કરવી પડશે, અને કરતા કરતા એ પોતાના મૂળ, પોતાની સંસ્કૃતિ સુધી જશે. તમારા ઇનલોઝ સાથે થયા જ હશે પ્રશ્નો. ખાસ કરીને મારે બહેનોને આ વાત કહેવાની છે કે એવું શક્ય જ નથી કે સાસુઓનો સાવ કોઈ મનદુખ, ઝઘડો, મતભેદ ન થયો હોય. પણ સૌથી પહેલા ક્ષમા કરજો, કારણ કે તમારા સંતાનને એની જરૂર છે, એને દાદીની જરૂર છે, એને વાર્તાઓ સાંભળવાની જરૂર છે. આ વાર્તાઓ રામાયણ, મહાભારતની કથાઓ છે જે આપણી સંસ્કૃતિનું, આપણા સંસ્કારનું, આપણા વ્યક્તિત્વનું ઘડતર કરે છે. આપણે ભૂલી ગયા. હવે આપણે સીધી સિન્ડ્રેલા, પિનોકિયો સંભળાવીએ છીએ.
આપણે લાલાની વાર્તા, શકટાસુરની, બકાસુરની, પૂતનાની, નાગદમનની કથાઓ હવે આપણા સંતાનોને ખબર નથી. હમણાં જ એક દિવસ એક બહુ જ જાણીતા એક્ટરને કોઈકે નરસિંહ મહેતાનો રોલ ઓફર કર્યો, તો એણે પૂછ્યું કે એક્ઝેક્ટલી કોણ હતા એમ. એટલે મેં એને કહ્યું, મેં કીધું એક્ઝેક્ટલી કોણ હતા આવું તારા પપ્પાને ના પૂછતો, કારણ કે એના પપ્પા પણ બહુ મોટા એક્ટર હતા, એવું તને ત્રીજે માળથી ફેંકી દેશે. મજા એ છે કે આપણે બધા પરિવારની સાથે જોડાયેલી કેટલી બધી બાબતોને મિસ કરવા માંડીએ છીએ. સો F is for forgivance. Let us forgive. I is for integrity and independence both. સ્વતંત્રતા સૌને જોઈએ છે. કેમ અમારે બધું પૂછીને કરવાનું? આવું આટલું નાનું છોકરું એ પણ હવે કહે છે. 2 વર્ષનું બાળક એમ કે હું તને કહું છું તારે શું પહેરવાનું, બસ તો મને નહીં કહેવાનું મારે શું પહેરવાનું. આ સ્વતંત્રતા છે. પણ આ ઇન્ડિપેન્ડન્સની સાથે જો ઇન્ટિગ્રિટી નહીં હોય ને તો એ સ્વચ્છંદતા થઈ જશે. ગુજરાતી ભાષા અથવા કચ્છી ભાષા સાથે જોડાયેલા કેટલા બધા લોકોને મારે આ વાત કહેવી છે કે બધા અંકલ છે અંગ્રેજીમાં, હા કે ના, ને બધા આંટી છે. ગુજરાતીમાં આપણી પાસે રિલેશનશિપ માટે અલગ અલગ ટાઇટલ છે. આપણું ગુજરાતીનું એક જોડકણું છે, હું અનેક જગ્યાએ કહું છું, મારે આજે પણ કહેવું છે. સોની પોળમાં થાતો શોર, ચોરી કરવા ચાલ્યા ચોર, સિપાઈ મળ્યા સામા, બાના ભાઈ તે. કેમ આટલા બધા લોકો અવાજ નથી આવતો?